Good morning, all of you. Diploma 6 SEM Mechanical. Subject MS Manufacturing System. Chapter number 5 PLC. શરૂઆત કરીએ. ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમ એટલે શું? કંટ્રોલ સિસ્ટમ ખાસ પ્રકારની સિસ્ટમ છે, ઓકે, જેના વડે અન્ય સિસ્ટમને કમાન્ડ આપીને, કોઈ અન્ય સિસ્ટમ છે અને કમાન્ડ આપીને ચોક્કસ કાર્ય માટે માર્ગદર્શન આપી શકાય છે. એટલે કે કોઈ પર્ટિક્યુલર વર્ક માટે એને તમે ગાઈડન્સ આપી શકો છો. ઓકે, એક્સપ્લેન કોન્સેપ્ટ ઓફ કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમનો કોન્સેપ્ટ શું છે? તો થોડા વર્ષ અગાઉ લગભગ બધા મશીન અથવા ઇક્વિપમેન્ટનું ઓપરેટિંગ માણસો દ્વારા થતું હતું. એટલે કેવું હતું? મેન્યુઅલી હતું. પરંતુ સમય જતાં ઉત્પાદનની જરૂરિયાત તથા એક્યુરસી, ઉત્પાદનની રિક્વાયરમેન્ટ એટલે રિક્વાયરમેન્ટ ઓફ પ્રોડક્શન એન્ડ એક્યુરસી, આ બંનેના કારણે ધીરે ધીરે પ્રક્રિયાઓ કેવી થઈ? ઓટોમેટિક થઈ અને થઈ રહી છે. ઓકે, માણસો માટે અમુક કાર્યો હાનિક હોય છે. જેમ અગાઉ ડિસ્કસ કરેલું કે હઝાર્ડસ કન્ડિશન જે હોય, કે જે ક્રિટિકલ કન્ડિશન હોય, કે જે જગ્યાએ માણસ કામ ના કરી શકે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એક્સેટ્રા, કે જે જગ્યાએ હાઈ ટેમ્પરેચર હોય, જેમાં આપણે ફાઉન્ડ્રીનું એક્ઝામ્પલ લીધેલું. ઓકે, તો એવું હાઈ ટેમ્પરેચર હોય જે જગ્યાએ માણસ કામ ના કરી શકે, તેવી જગ્યાએ તમે ઓટોમેટિક સિસ્ટમનો ઉપયોગ કરી શકો. ઓકે, એક એક્ઝામ્પલ આપેલું છે, ઊંચું તાપમાન અથવા ઝેરી રસાયણ એટલે કે એકદમ ટોક્સિક કેમિકલ્સ, ઓકે, હોય તો તેવા સંજોગોમાં કામ કરવું અશક્ય છે. ઓકે, કંટ્રોલ સિસ્ટમ દ્વારા આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સાધનોને ઓપરેટ કરી શકાય છે. ઓકે, ઓટોમેટિક કંટ્રોલ વર્કરોને એક જ પ્રકારના કાર્યમાંથી મુક્ત અપાવે છે, પર્ટિક્યુલર એક જ પ્રકારનો કાર્યમાંથી મુક્તિ અપાવશે અને તેમનો કિંમતી સમય અન્ય કાર્યમાં આપી શકાશે. ઓકે, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ વિથ ડાયાગ્રામ. તો ફર્સ્ટ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. અગાઉ આપણે ડિસ્કસ કરેલી ઓપન અને ક્લોઝ સિસ્ટમ ડિસ્કસ કરેલી. ફીડબેક શાની અંદર હોતો નથી? તમે કોમેન્ટમાં આનો જવાબ આપી શકો છો. ફીડબેક કઈ સિસ્ટમમાં હોતો નથી? ઓપન સિસ્ટમની વાત કરીએ તો ઓપન સિસ્ટમની અંદર પર્ટિક્યુલર તમે ઇનપુટ આપશો. ઓકે, પછી ઇનપુટ જે છે ક્યાં જશે? કંટ્રોલરમાં જશે. ઓકે, કંટ્રોલર શું કરશે? જે ઇનપુટ આપ્યું છે એનું મેઇન વસ્તુ કંટ્રોલરનું શું છે? કંટ્રોલ કરવાનું. બટ અહીંથી શું કરશે? એ એક્ચ્યુએટરના સિગ્નલ આપશે. અને એક્ચ્યુએટર્સ એટલે કે જે પ્રોસેસ થશે, ઓકે, અને તમને ડિઝાયર આઉટપુટ તમને મળશે. એક્ચ્યુએટર્સ એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એની પર જે કોઈ પ્રોસેસ એનું તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ફંક્શન હશે એ પ્રમાણે વર્ક કરશે. ઓકે, ઇલેક્ટ્રિક મોટર, લોડ એન્ડ આઉટપુટ સ્પીડ. ઓકે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ફીડબેક હોતું નથી. તમને જવાબ તો અહીંયા જ મળી ગયો. ઓકે, ઓપન લૂપમાં ફીડબેક હોતું નથી. ફીડબેક શામાં ના હોય? ઓપન લૂપમાં હોતું નથી. ઓકે, ઓપન લૂપમાં ફીડબેક હોતું નથી. એટલે કે આઉટપુટ અને ઇનપુટ વચ્ચે કોઈ સરખામણી થતી નથી. તમે આઉટપુટ અને ઇનપુટ ઇનપુટ વચ્ચે તમે કોઈ પણ સરખામણી કરી શકો નહીં. કારણ કે અહીંયા ફીડબેક સિસ્ટમ હોતી નથી. એટલે તમને ખબર જ ના પડે કે શું એકચ્યુઅલમાં કંઈ પ્રોબ્લેમ, કોઈ ફોલ્ટ થયો તો તમને એનો કંઈ આઈડિયા આવી ના શકે, બિકોઝ ફીડબેક સિસ્ટમ નથી. ઓકે, ઓપન લૂપની અંદર આઉટપુટ અને ઇનપુટની કોઈ કમ્પેરિઝન થતી નથી. ફિગર એની અંદર આપણે ઓપન લૂપ સિસ્ટમ દર્શાવી છે, બરાબર છે. ફિગર બીની અંદર ઇલેક્ટ્રિક મોટરને જરૂરી આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ ફેરવવાની છે. આ માટે મોટરને જરૂરી ઇનપુટ આપતા તે ચોક્કસ આરપીએમ સાથે ફરશે. આ સંજોગોમાં આઉટપુટ આરપીએમ આપવામાં આવતા નથી. તમે જેમ અગાઉ આ ફિગર જોઈ, એ ફિગર મોટરના આરપીએમ આપવાની વાત છે, ઇલેક્ટ્રિક મોટર, લોડ અને આઉટપુટ સ્પીડ. ઓકે, હવે જે પ્રમાણે ઓપન લૂપ જોઈએ એ પ્રમાણે આપણે ક્લોઝ લૂપ જોઈએ. તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર શું છે? તો તમે ડાયાગ્રામ એ જોઈ શકો છો. ઇનપુટ છે,
પછી સેમ ઇટ ઇઝ કમ્પેરેટર પ્રોસેસ ને આઉટપુટ સેમ ફિગર બટ મેજર ચેન્જ શું છે કે ફીડબેક સિસ્ટમ પ્રેઝન્ટ ઇન ક્લોઝ લૂપ. ઓકે, જોઈએ આકૃતિમાં એ આકૃતિ જે છે એ ક્લોઝ લૂપ સિસ્ટમ ફીડબેક ડિવાઇસ. ઓકે, ફીડબેક ડિવાઇસ એ આઉટપુટ ઇનપુટ સાથે સરખામણી કરે છે. સોરી, કમ્પેરેટર તેનો કમ્પેર કરે છે. કમ્પેરેટરનું મેઇન કામ શું છે? કમ્પેર કરવાનું. ઓકે, ફીડબેક સિગ્નલ પરત મોકલે છે. આકૃતિ બી જે છે એની અંદર શું છે તો એની અંદર જરૂરી આરપીએમ પર મોટરને ફેરવવામાં આવે છે અને મોટર જે છે એ જરૂરી ઇનપુટ આપવામાં આવે છે ત્યારે કોઈક આરપીએમ સાથે ફૂટશે. ફીડબેક ડિવાઇસ જે છે એ આઉટપુટ આરપીએમ સ્પીડને ઇનપુટ સાથે કમ્પેર કરશે અને કમ્પેર કર્યા પછી કમ્પેરેટરને સિગ્નલ મોકલી દેશે. આઉટપુટ ઓછું હોય તો તેને વધારી શકાય, એટલે તમને ખબર પડે કે ભાઈ શું આઉટપુટ ઓછું છે વધારે છે જે બી, એટલે સિગ્નલ એ મોકલશે એટલે ખબર પડશે કે ભાઈ આઉટપુટ ઓછું તો તમે એને ઇન્ક્રીઝ કરી શકો. હવે છે ડિફરન્સ બિટવીન ઓપન લૂપ અને ક્લોઝ લૂપ. એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી કહી શકાય એવો ક્વેશ્ચન છે પૂછાવાની પૂરેપૂરી શક્યતા. ઓપન લૂપ અને ક્લોઝ લૂપ. પહેલો ડિફરન્સ છે ઓપન લૂપમાં ફીડબેક આવેલું હોતું નથી, ક્લોઝ લૂપમાં ફીડબેક આવેલું હોય છે. ઓકે, ઓપન લૂપની અંદર ફીડબેક આવેલું હોતું નથી. ઓકે, ધેટ મીન્સ તમે એનું કોઈ કમ્પેરિઝન ના કરી શકો. ઓકે, અને એના ફીડબેક સિગ્નલ તમે એક્ચ્યુએટરને મોકલી ના શકો, એટલે તમે શું કંઈ સિસ્ટમની અંદર ફોલ્ટ કે એવું કંઈ હોય તો તમે રિકોગ્નાઇઝ કરી ના શકો. સરખામણીમાં એક્યુરેસી કેવી હશે? ઓછી હશે. પહેલાંની એક્યુરેસી કેવી છે? વધારે છે ક્લોઝ લૂપની. સિસ્ટમ કિંમતમાં ઓકે, તો એની અંદર ફીડબેક ડિવાઇસ નથી એટલે પહેલાં પેલું તો એક ડિવાઇસ ઓછું છે, પ્લસ સિસ્ટમ જે છે એ ઓછી એક્યુરેસીવાળી છે તો એની અંદર સિસ્ટમ કિંમતમાં કેવી હશે? સસ્તી છે અને સાદી છે, સિમ્પલ છે. સિસ્ટમ કિંમતમાં કેવી હશે? મોંઘી હશે. ઓકે, અને સમજવામાં થોડી કોમ્પ્લિકેટેડ હશે. નિભાવ ખર્ચ ઓછો છે, એટલે કે મેન્ટેનન્સ જે છે એ કેવું છે? ઓછું છે. મેન્ટેનન્સ ઓછું છે, જ્યારે એની અંદર મેન્ટેનન્સ કેવું છે? વધારે છે. વધારે સ્થિર. કઈ સિસ્ટમ વધારે સ્થિર છે? ઓપન લૂપ સિસ્ટમ વધારે સ્થિર છે. ક્લોઝ લૂપ જે છે એ ઓછી સ્થિર છે, કરતાં ઓછી સ્થિર છે. ઓકે, ઓપન લૂપ સરળતાથી લગાવી શકાય છે, ઇઝીલી તમે એને લગાવી શકો છો. ક્લોઝ લૂપ સરળતાથી લગાવી શકાતી નથી, મુશ્કેલ છે. ઓકે, એક્સપ્લેન સર્વો મિકેનિઝમ વિથ સુટેબલ એક્ઝામ્પલ. સર્વો મિકેનિઝમની વાત કરીએ. સર્વો મિકેનિઝમ તો સૌપ્રથમ સર્વો મિકેનિઝમ શું છે? સર્વો મિકેનિઝમ આઉટપુટને ચોક્કસ સ્થિતિમાં મેળવવા માટેની વ્યવસ્થા છે. આઉટપુટને ચોક્કસ સ્થિતિમાં મેળવવા માટેની વ્યવસ્થા છે. આઉટપુટને ચોક્કસ સ્થિતિમાં મેળવવા માટેની એક વ્યવસ્થા છે. સર્વો મિકેનિઝમ ક્લોઝ લૂપ સિસ્ટમ મુજબ કાર્ય કરશે. બરાબર છે. કઈ સિસ્ટમ મુજબ કામ કરશે? ક્લોઝ લૂપ. સીએનસી મશીનમાં કટિંગ ટૂલને અન્ય પાથ ઉપર ફેરવવા માટે પણ સર્વો મિકેનિઝમ વાત કરશે. તો સર્વો મિકેનિઝમ માટે આપણે બે વસ્તુ ખાસ જોઈ કે આઉટપુટને ચોક્કસ સ્થિતિ મેળવવા માટે સર્વો મિકેનિઝમ યુઝ થશે. કંટ્રોલ લૂપ સિસ્ટમ જે છે, ઓકે, કયું? ક્લોઝ કંટ્રોલ રૂમ સિસ્ટમ જે છે એના માટે કાર્ય કરશે. તમે આ ડાયાગ્રામ જોઈ શકો છો. ડાયાગ્રામ જે છે એ સર્વો મિકેનિઝમનો છે. ઓકે, ટેકો જનરેટર યુઝ થાય એ આકૃતિની અંદર આપણે પહેલાં થિયરી જોઈ લઈએ, પછી આકૃતિ સમજીએ, વધુ આઈડિયા આવશે. આકૃતિની અંદર મશીન કંટ્રોલ માટે ઉપયોગી સર્વો મિકેનિઝમનું ઉદાહરણ દર્શાવ્યું છે, એક્ઝામ્પલ આપેલું છે. તેમાં ચોક્કસ વોલ્ટેજ આપી પર્ટિક્યુલર વોલ્ટેજ આપવામાં આવશે, મોટરને ફેરવવામાં આવશે. મોટરની સાથે એક ટેકો જનરેટર જોડાયેલું છે જે મોટરના આરપીએમ પ્રમાણે ચોક્કસ સિગ્નલ
અથવા વોલ્ટેજ જનરેટ કરશે. તો જો અહીંયા આગળ એક નવું ડિવાઇસ તમને ખબર પડી, ટેકો જનરેટર. હવે તમે ટેકોમીટરનો તમે આઈડિયા હશે, તમે કારની અંદર ટેકોમીટર તમે જોયેલું હશે. તો એ શું કરે, તે એન્જિનના આરપીએમ મેઝર કરે. ઓકે, હવે એ જ રીતે ટેકો જનરેટર છે. ઓકે, તો ટેકો જનરેટર શું કરશે, આરપીએમ રિવોલ્યુશન પર મિનિટ પ્રમાણે ચોક્કસ સિગ્નલ અથવા વોલ્ટેજ જનરેટ કરશે. ઓકે, ચોક્કસ સિગ્નલ અથવા વોલ્ટેજને જનરેટ કરશે આરપીએમ પ્રમાણે. મોટરની નક્કી કરેલી સ્પીડ પ્રમાણે તેને વોલ્ટેજ, ઓકે, વીએ આપવામાં આવશે. એટલે કે વોલ્ટેજ વીએ નક્કી કરેલી સ્પીડ છે એ પ્રમાણે તમે વોલ્ટેજ વીએ આપી શકશો. ઓકે, વીએ જે છે નક્કી કરેલી સ્પીડ જે છે એ પ્રમાણે તમે વોલ્ટેજ આપી શકશો મોટરને નક્કી કરેલી સ્પીડ, એટલે કે જે આરપીએમ છે એ ટેકોમીટર દ્વારા ટેકો જનરેટર દ્વારા તમે આરપીએમ પ્રમાણે નક્કી કરેલી સ્પીડ જે છે એ મોટરને તમે આપી શકશો. ઓકે, હવે મોટરની નક્કી કરેલી સ્પીડ આપી શકશો. ઓકે, જેથી નક્કી કરેલી સ્પીડ ઉપર ફેરવી જોઈએ, પરંતુ સર્કિટ લોસના કારણે વીએ વોલ્ટેજમાં જરૂરી સ્પીડ મળતી નથી. આથી તે પ્રમાણે ટેકો જનરેટરમાંથી મળતા વીએફ સિગ્નલ મુજબ ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરી જરૂરી નક્કી કરેલી સ્પીડ મેળવી શકાય છે. એટલે કે તમારે જે સ્પીડ નક્કી કરેલી સ્પીડ તમને મળી શકે છે. ઓકે, લિસ્ટ એન્ડ એક્સપ્લેન ટાઈપ્સ ઓફ કંટ્રોલ એક્શન. કંટ્રોલ એક્શન કઈ પ્રકારની છે? ટાઈપ્સ ઓફ કંટ્રોલ એક્શન, ઓન ઓફ કંટ્રોલ છે, પ્રપોઝનલ કંટ્રોલ છે, ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમ છે, ઇન્ટિગ્રલ કંટ્રોલ સિસ્ટમ છે, પ્રપોઝનલ ડેરિવેટિવ કંટ્રોલ છે, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ છે, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ એન્ડ ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમ છે. 7 પ્રકારની કંટ્રોલ એક્શન સિસ્ટમ. લિસ્ટ ઓફ એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ કંટ્રોલ એક્શન સિસ્ટમ. તેની અંદર 7 પ્રકારની કંટ્રોલ એક્શન સિસ્ટમ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સિસ્ટમ જોતા જઈશું. પહેલી સિસ્ટમ જે છે એ ઓન ઓફ કંટ્રોલ એક્શન સિસ્ટમ છે. ઓકે, તો ઓન ઓફ કંટ્રોલ એક્શન સિસ્ટમ જે છે ઓન ઓફ કંટ્રોલ એક્શન સિસ્ટમ જે છે તે એક સાદી કંટ્રોલ એક્શન સિસ્ટમ છે. બહુ ઓછા ખર્ચ ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે જે રેફ્રિજરેશન જે હોય અને વોટર હીટર જે છે એની અંદર કંટ્રોલ એક્શનથી કાર્ય થાય છે. રેફ્રિજરેશન અને વોટર કુલર આ બંનેની અંદર કઈ ઓન ઓફ કંટ્રોલ એક્શન સિસ્ટમ યુઝ થાય છે, જેમાં આઉટપુટ એટલે કે તાપમાનની મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ સેટ કરેલી હોય છે. એટલે કે તાપમાનની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ સેટ કરેલી હોય છે. આ એનો સર્કિટ ડાયાગ્રામ, આ સ્કેમેટિક ડાયાગ્રામ છે, તમે જોઈ શકો છો. ઓકે, જ્યારે ફ્રીજમાં તાપમાન અમુક હદ કરતાં ઓછું થઈ જાય ત્યારે કોમ્પ્રેસર બંધ થઈ જાય. તમને બધાને જ ખબર હશે કે ફ્રીજની અંદર કુલિંગ બરાબર થઈ જાય, એટલે કે એનું જે સેટ કરેલું એક ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર એને મળી જાય પછી ઓટોમેટિકલી કમ્પ્રેસર જે છે એ કાર્ય કરતું બંધ થઈ જશે. એટલે તમને કમ્પ્રેસરનો જે અવાજ જે છે આવતો બંધ થઈ જશે. ઓકે, ફરી પાછું જ્યારે ટેમ્પરેચર એના લિમિટથી નીચું આવી જશે એટલે ફરી પાછું કોમ્પ્રેસર ચાલુ થઈ જશે. બરાબર છે, તો એ ઓન ઓફ સિસ્ટમ દ્વારા થાય છે. ઓન ઓફ સિસ્ટમ તમે રેફ્રિજરેટર અને વોટર હીટર બંનેની અંદર તમે યુઝ કરી શકો છો. વોટર હીટરમાં પણ એવું છે, જ્યારે તમારું ધારો કે આપણે ઇલેક્ટ્રિક વોટર હીટરની વાત કરીએ તો એની અંદર ધારો કે પાણી જે છે એ ગરમ થઈ જાય એટલે ઓટોમેટિકલી જે હીટર જે છે એ કટ ઓફ થઈ જશે અને ઓટોમેટિકલી બંધ થઈ જશે. પછી એ જે પાણી જે છે એને તમે બહાર કાઢી લેશો એટલે ટેમ્પરેચર ડાઉન થઈ જશે. બરાબર છે, એટલે ફરી પાછું ઓન થઈ જશે એટલે ફરી પાછું પેલું ગરમ કરવાનું ચાલુ કરી દેશે. તો આ રીતે ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ જે છે એ વર્ક કરશે. ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ જે છે એ આના અન્ય ઉપયોગ, જેમ કે આપણે જોયું એર કન્ડિશનિંગ, તો આપણે રેફ્રિજરેશનનું જોયું. એર કન્ડિશનિંગની અંદર કેમનું હોય છે, તો એર કન્ડિશનિંગની અંદર તમે બધા જ ખબર હશે કે અત્યારે હાલમાં જોવા જઈએ તો સ્પ્લિટ એસી ખૂબ જ વધુ પ્રમાણમાં વપરાય છે. સ્પ્લિટ એસીની અંદર કેમનું હોય છે, તો જે એરિયાની અંદર એસીનો
જે સ્પિલ્ટ એસીનો અંદરનો જે ભાગ જે હોય જે કુલિંગ મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે તેણે જે જગ્યાએ ફિટ કરેલું હોય એ જગ્યાની અંદર જ્યારે ડિઝાયર ટેમ્પરેચર જે સેટ કરેલું હશે એ મેન્ટેન થઈ જશે એટલે બહાર જે કોમ્પ્રેસર હશે એ કાર્ય કરતું બંધ થઈ જશે. ઓકે, એટલે કટ ઓફ થઈ જશે. ઓકે, પછી જ્યારે ટેમ્પરેચર ડાઉન થશે, બરાબર, ટેમ્પરેચર વધશે, બરાબર છે, ટેમ્પરેચર વધશે એટલે ફરી પાછું કોમ્પ્રેસર ચાલુ થઈ જશે. તો ચાલુ બંધ થશે. ઓકે, તો એ પણ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે ઇન્વર્ટરવાળા પણ આવી ગયા છે. એટલે ટેકનોલોજી ડે ટુ ડે ઇમ્પ્રૂવ થતી જાય છે. વોટર હીટરની જે અગાઉ વાત કરી લીધી, રૂમ હીટરની પણ એ જ રીતે કામ કરશે. સેકન્ડ છે પ્રપોઝનલ કંટ્રોલ એક્શન. પ્રપોઝનલ કંટ્રોલ એક્શન જે છે એની આપણે વાત કરીશું. આ પ્રકારના કંટ્રોલ એરર સિગ્નલ E અને આઉટપુટ M સાથે સીધો રિલેશન છે, સંબંધ છે. આઉટપુટની અંદર ફેરફાર થાય તે પ્રમાણે એરર સિગ્નલમાં પણ ફેરફાર થાય. આ કંટ્રોલ એક્શનને સમજવા આ એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, તો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. આ પ્રમાણે વાલ છે, ફ્લોટ છે. ઓકે, તેના માટેની કંટ્રોલ સિસ્ટમ બતાવેલી છે. તો જોઈએ કેમનું કામ કરે છે. તો ફિગર છે એમાં પાણીની પાઇપમાંથી ટાંકીમાં પાણી પૂરે છે. ઓકે, પાણીના પ્રવાહને કંટ્રોલ કરવા વાલ આવેલા હોય છે. ઓકે, આ જે છે એ વાલ મિકેનિઝમ હોય છે કે જે પ્રવાહને કંટ્રોલ. આ ફ્લોટ છે, વાલ્વનું જોડાણ ફ્લોટ સાથે કરેલું હોય છે. હવે પાણીનું લેવલ જેમ જેમ ઊંચું આવશે તેમ ફ્લોટ પણ ઉપર જશે, ધીરે ધીરે બંધ થઈ જશે. જ્યારે પાણી જરૂરી લેવલે પહોંચી જાય ત્યારે ફ્લોટ પણ વાલ બંધ થઈ જાય. જ્યારે પાણીનું લેવલ ધીમે ધીમે ઉતરતું જશે તો ફ્લોટ પણ ઉતર જશે એટલે ટાંકી પાણી ભરાશે. સિમ્પલ છે, કશું જ નહીં. આ એક પ્રકારનો બોલ હોય છે. આ જે છે એક પ્રકારનો બોલ હોય છે. જેમ જેમ પાણીનું લેવલ જે છે એ વધતું જશે તો આ બોલ જે છે એ શું થશે, તો આ બોલ જે છે એ ઉપર અહીં આગળ આમ હશે કાં તો આ બાજુ હોય, ગમે તે એક સાઈડ હશે, તો એ જે છે એ બંધ થતો જશે. એટલે આ પોઝિશન કેવી આવી જશે, આવી આવી જશે. બોલ આમ થતો રહેશે, આ બાજુ હશે તો આમ આવતો રહેશે. બરાબર છે. તો એ ઉપર આવી જશે એટલે કે જે આ અહીં ગાડી છે ને, અહીં ગાડી એક નોઝલ જે છે એ અહીં ગાડી લોક જેવું હશે, જેમ આપણે નળની અંદર જે પ્રમાણે હોય છે એ પ્રમાણે હશે. એટલે આ ઉપર આવી જશે એટલે એ શું થશે, લોક થઈ જશે. એટલે પાણીનો ફ્લો જે છે આવતો બંધ થઈ જશે. પછી જેમ જેમ પાણીનું લેવલ નીચે ડાઉન થશે, બરાબર છે, એટલે આ ધીરે ધીરે શું થશે, નીચે આવવા માંડશે. પછી એક ટાઈમ આવશે તો સીધું થઈ જશે. બરાબર, જેમ પાણીનું લેવલ અમુક સેટ કરેલા લેવલથી આવી જશે એટલે આ આવી ગયું, તો આ બોલ એ નીચે આવી ગયો એટલે આ જે વાલ જે છે એ શું થયું, ઓપન થઈ જશે. એટલે ફરી પાછો પાણીનો ફ્લો ચાલુ થઈ જશે, ઓટોમેટિક હશે તો. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ છે ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમ. આ સેકન્ડ જે છે આપણે કઈ ભણે, પ્રપોઝનલ કંટ્રોલ એક્શન ભણ્યા. થર્ડ જે છે એ ડેરિવેટિવ કંટ્રોલ એક્શન છે. ડેરિવેટિવ કંટ્રોલ એક્શનની અંદર ફીડબેક સિસ્ટમ હોય છે, એટલે કે કઈ થઈ, ક્લોઝ સિસ્ટમ જ થઈ. ઓકે, પછી ઇન્ટિગ્રલ કંટ્રોલ સિસ્ટમનો ડાયાગ્રામ છે. પછી પ્રપોઝનલ ડેરિવેટિવ એટલે બંનેનું કોમ્બિનેશન છે. પ્રપોઝનલ ઇન્ટિગ્રલ છે, પ્રપોઝનલ ડેરિવેટિવ છે. ઓકે, આ બધી સિસ્ટમના તમારે ડાયાગ્રામ યાદ રાખવા પડશે. ડાયાગ્રામની અંદર ઇનપુટ સિગ્નલ, આઉટપુટ સિગ્નલ સેમ આવશે. ઓકે, ES SED. ઓકે, એના માટે આપણે જોઈએ E શું છે, S શું છે, M શું છે, M2 શું છે. ઓકે, E ફોર એરર સિગ્નલ છે આઉટપુટનું, M ફોર મેક્સિમમ વેલ્યુ આઉટપુટ છે, M2 મિનિમમ વેલ્યુ આઉટપુટ છે, FI જે છે એ ફીડબેક સિગ્નલ છે. ઓકે, તો આપણે યાદ રાખશું.
હવે છે નેક્સ્ટ ટોપિક છે ડિફાઇન લોજિક ગેટ્સ. ડિફાઇન લોજિક ગેટ. ડિફાઇન લોજિક ગેટ્સ. લોજિક ગેટ એ ડિજિટલ સિસ્ટમનો સાદો બ્લોક છે. ઇનપુટ સિગ્નલની સ્થિતિ પર આઉટપુટ કંટ્રોલ કરે છે. ટાઈપ્સ ઓફ લોજિક ગેટ એક્સપ્લેન વિથ ટ્રુથ ટેબલ. ટોટલ 7 પ્રકારના લોજિક ગેટ છે. ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ, નોર ગેટ, NAND ગેટ, XOR ગેટ, XNOR ગેટ. OR gate, AND gate, NOT gate, NOR gate, NAND gate, XOR gate, XNOR gate. ફર્સ્ટ છે OR ગેટ. OR ગેટ સમજવા માટે આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. બેટરી અને લેમ્પ સાથે બે સ્વિચો એકબીજાને સમાંતર જોડેલી હોય છે. આકૃતિ પરથી OR ગેટને લોજિકનો ખ્યાલ આવશે. ઓકે, લેમ્પ ચાલુ હોવા માટેની 4 સ્થિતિ વિચારી શકાય છે. 4 પોઝિશન આપણે વિચારી શકાય છે. બંને સ્વિચ ચાલુ હોય, સ્વિચ A ચાલુ હોય, સ્વિચ B બંધ હોય, સ્વિચ A બંધ હોય, સ્વિચ B ચાલુ હોય અને બંને સ્વિચો બંધ હોય. આટલી કન્ડિશન છે. ઓકે, 4 સ્થિતિ છે કે જે આપણે વિચારી શકીએ છીએ. તેનું ટ્રુથ ટેબલ આ રીતે બનશે. ઓકે, ગેટ સિસ્ટમ. ઓકે, એનો સિમ્બોલ છે. સિમ્બોલ તમારે યાદ રાખવો પડશે. તો ઇનપુટ તરીકે જો આ 4 પોઝિશન જે છે એને આપણે કન્સિડર કરીએ તો તમને આ રીતે એનું ટ્રુથ ટેબલ બનશે. ઓકે, ઇનપુટ, આઉટપુટ. તો અહીં A B, તો આઉટપુટ તમને Y મળશે. જે અગાઉ આપણે ફિગર જે ડ્રો કરેલી છે એ ફિગરને આપણે કન્સિડર કરીએ. ફિગર જે ડ્રો કરેલી છે એ ફિગરને આપણે કન્સિડર કરીએ તે પ્રમાણે આપણને મળશે. ઓકે, 1 1 1 1 0 1 0 1 1 0 0 1 0 0 0. ઓકે, તે પ્રમાણે મળશે. ઓકે, સેકન્ડ ટેબલ આપણે જોઈએ. ઇનપુટ સિગ્નલ, તેની અંદર 3 સિગ્નલ આપણે લીધેલા છે, ABC 3. ઓકે, તેના માટે આપણને ઇનપુટમાં ABC, તો આઉટપુટ એમાં 1. ઓકે, 1 1 1 1 1 0 0 1 0 1 0 1 0 0 1 1 1 1 0 1 1 0 1 1 0 1 1 1 0 0 0. ઓકે, તો આ થયું એ ફર્સ્ટ તમારો OR ગેટની અંદર થયું. OR ગેટની અંદર આ રીતે કામ થશે. ઓકે, હવે આપણે જોઈએ AND ગેટ. તો AND ગેટની અંદર તમે ફિગર જોઈ શકો છો. આ AND ગેટની ફિગર છે. ઓકે, તો એની અંદર પણ સેમ લોજિક તમારે યુઝ કરવાનું છે. તેના ઇનપુટ્સ આપેલા છે અને આઉટપુટ્સ AB Y 1 1 1 1 0 0 0 1 0 0 0 0. ઓકે, આ 2 સ્વિચનું હતું, આ 3 સ્વિચનું છે. એના માટે આપણે ઇનપુટ જોઈએ. તેનું ટેબલ આ રીતે બનશે. ABC Y 1 1 1 1 1 0 0 0 0 1 0 0 0 0 1 1 1 1 0 0 1 0 1 0 0 1 1 1 0 0 0 0 0. ઓકે, તો આ પ્રમાણે NOR ગેટમાં માત્ર એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ આવેલા હોય છે. ઓકે, જેને ઇન્વર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. NOR ગેટને ઇન્વર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમ્બોલ ખાસ યાદ રાખજો આ. ઓકે, એમાં ઇનપુટ A, આઉટપુટ Y 1 0 0 1. ઓકે,
પછી એ જ રીતે નોર ગેટ છે. ઓકે, નોર ગેટનો સિમ્બોલ તમે યાદ રાખશો. ABC 00011000101110. ઓકે, પછી NAND નન ગેટ છે. એ નોટ એન્ડ ગેટ પણ કહેવાય છે એને, નોટ એન્ડ ગેટ. ઓકે, એનો સિમ્બોલ તમે યાદ રાખી શકો છો. ABY 110101101001. ઓકે, XOR ગેટની વાત કરીએ તો XOR ગેટ જે છે એ OR ગેટનું જ એક વિશિષ્ટ પ્રકાર છે, સ્પેશિયલ ટાઈપ છે. બંને ઇનપુટમાંથી કોઈ પણ એક નોટ ગેટ દ્વારા આપવામાં આવે છે. કે એનો આપણે સિમ્બોલ યાદ રાખશું. ABY 000101011110. ઓકે, તો આપણે એનો આ રીતે યાદ રાખશું. XOR ગેટ છે એનો પણ આપણે સિમ્બોલ યાદ રાખશું, જે નોટ ગેટના મિશ્રણથી બને છે. ઓકે, સિમ્બોલ ખાસ યાદ રાખશું. ABY 0010100111. ઓકે, જો આ ગેટ જે છે એની અંદર તમારા સિમ્બોલ એકલા યાદ રાખજો. ઓકે, જે તમારા એનો જે ટેબલ જે છે એ ટેબલ માટે આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તેના માટે આપણે એક લેક્ચર અલગથી ગોઠવીશું કે અમે કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈને આપણે એનું કેલ્ક્યુલેશન કરશું, તો તમને વધારે આઈડિયા આવશે. તો અત્યારે તમે આના ખાલી જે સિમ્બોલ જે છે એ સિમ્બોલ તમે યાદ રાખજો. એના માટે આપણે એક અલગથી લેક્ચર અરેન્જ કરીશું. ડિફાઇન PLC ફૂલ ફોર્મ શું થશે? એક્ઝામમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો છે. PLC એટલે કે પ્રોગ્રામ લોજિક કંટ્રોલર. શું કહેવાશે? પ્રોગ્રામ લોજિક કંટ્રોલર. ખાસ પ્રકારનો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે. પ્રોગ્રામેબલ મેમરીનો ઉપયોગ કરશે. ઓકે, અને બધી માહિતી જે છે એને સ્ટોર કરશે, જરૂરી કાર્ય અમલમાં મૂકે, જેથી મશીન તેમજ અન્ય પ્રક્રિયાઓને કંટ્રોલ શક્ય બને. બેઝિક સ્ટ્રક્ચર ઓર બ્લોક ડાયાગ્રામ PLC જે છે એનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે ફિગરમાં. તો પ્રોસેસર એનો મેઇન હાર્ટ હશે. ઓકે, પાવર સપ્લાય. ઓકે, ઇનપુટ આઉટપુટ, મેમરી યુનિટ એન્ડ પ્રોગ્રામિંગ ડિવાઇસ. તો ડિટેલમાં જોઈએ શું છે. કેરેક્ટરિસ્ટિક ઓફ PLC ગમે તેવી પરિસ્થિતિમાં કાર્ય કરવા માટે સક્ષમ છે. એલિજિબલ છે. ભેજ, અવાજ, તાપમાન, કંપન, બરાબર, વગેરે જેવી પરિસ્થિતિ હોય એની કોઈ અસર થતી નથી. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ માટેનું ઇન્ટરફેરન્સ જે કંટ્રોલ અંદરની જ હોય છે. ઓકે, અંદર જ હોય છે. PLCમાં પ્રોગ્રામિંગ સરળતાથી થઈ શકે છે. તો એની કેરેક્ટરિસ્ટિક છે, એના ગુણધર્મો છે. લિસ્ટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ તો ફ્લેક્સિબલ છે, એડવાન્ટેજ છે. સિસ્ટમ રિલાયબિલિટી વધારે છે, વધુ રિલાયબલ છે. ઝડપ વધારે છે, કોમ્પેક્ટ છે. ઓકે, ઓછો પાવર સપ્લાયની જરૂર છે. ઓકે, અને નહિવત પ્રમાણમાં મેન્ટેનન્સ ઘણું ઓછું છે. ઓકે, તો એના એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ જોઈએ, શરૂઆતની કિંમત વધારે છે. ઓકે, પ્રોગ્રામિંગ માટે ખાસ તાલીમ એટલે કે એને સ્કિલ્ડ પર્સનની જરૂર પડશે. ઓકે, એને ટ્રેનિંગ આપવી પડશે. એક્સપ્લેન કોન્સેપ્ટ ઓફ સ્કાડા. CADA. પ્લાન્ટમાં મશીનો અને સાધનો શોપ ફ્લોર પર આવેલા હોય છે. કંટ્રોલ રૂમમાં રહેલો એન્જિનિયર કે સુપરવાઇઝર આ દરેક મશીનના વિવિધ ડેટા મેળવે છે.
જેમ કે મોટરના આરપીએમ હોય, મોટરનો ઇલેક્ટ્રિક સપ્લાય હોય, કુલરનું ટેમ્પરેચર હોય. મશીનમાં વિવિધ સેન્સરો લાગેલા છે, જેના માધ્યમથી કંટ્રોલ રૂમ હશે એને ચોક્કસ ડેટા મળશે. આ ડેટા મેળવવાનું કાર્ય ઓટોમેટિક થાય છે. એના માટે સુપરવાઇઝર કંટ્રોલ એન્ડ ડેટા વેશન્સનો ઉપયોગ થાય છે. ઓકે, ફંક્શન શું છે? તો સુપરવાઇઝર કંટ્રોલ કરી શકે, ડેટા એક્ઝિક્યુશન કરી શકે, ટેલિમોટરિંગ કરી શકે, રિયલ ટાઈમ ડેટાબેઝ, ગ્રાફિકલ ઓપરેટર ઇન્ટરફેસ, મેપ બોર્ડ ઇન્ટરફેસ, એલાર્મ પ્રોસેસિંગ, ડેટા હિસ્ટોરિયન. ઓકે, તો આ બધા એના ફંક્શન છે. કમ્પોનન્ટ ઓફ સ્કોલા એન્ડ બ્લોક ડાયાગ્રામ. તો સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ હશે, કોમ્યુનિકેશન નેટવર્ક હશે, રિમોટ સ્ટેશન પીએલસી અને આઈઈડી હશે, જેમાં ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવેલા છે. આઈડી એટલે કે ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક ડિવાઇસ. કમ્પોનન્ટ છે રિમોટ સ્ટેશન. ઓકે, એટલે કે મોનિટરિંગ જે સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ માટે હશે. કોમ્યુનિકેશન નેટવર્ક, પછી સેન્ટ્રલ મોનિટરિંગ હશે એન્ડ ફિલ્ડ ઇન્ટરફેસ હશે. એડવાન્ટેજીસ ઓફ પીએલસી સ્કાડા સિસ્ટમ. કમ્પ્યુટર દ્વારા ઘણા વધારે જથ્થામાં ડેટાનું રેકોર્ડિંગ સંગ્રહ કરવામાં આવશે. એ પણ થઈ શકશે. એની અંદર યુઝરની જે જરૂરિયાત હોય એ પ્રમાણે ડેટાને ગમે તે સ્વરૂપમાં તમે દર્શાવી શકશો. સિસ્ટમમાં હજારો સેન્સર જોડી શકાશે. ઓપરેટરને સિસ્ટમમાં ચોક્કસ ડેટાની ચોક્કસ એક્યુરેટ ડેટાની માહિતી મળશે. કોઈપણ સ્થાનેથી જોઈ શકાશે. તો એ બહુ મોટો એડવાન્ટેજ છે. ઓકે, ડિસએડવાન્ટેજ જોઈએ. ડિસએડવાન્ટેજ એ છે કે પીએલસી વધારે સેન્સરનો ઉપયોગ કરવાથી સિસ્ટમ કેવી છે, ગૂંચવણ ભરેલી થશે. કંટ્રોલ સિસ્ટમને ઓપરેટ કરવા ખાસ સ્કિલની જરૂર પડશે, સ્કિલ પર્સનની જરૂર પડશે. ઓપરેટર માત્ર પીએલસી અંગેની માહિતી મળે છે. ઓકે, એપ્લિકેશન કંટ્રોલ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, સિક્યુરિટી, ઇન્ડસ્ટ્રીઝ, પબ્લિક પ્રાઇવેટ યુટિલાઇઝેશન એન્ડ પાવર પ્લાન્ટ. આ બધામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પીએલસી ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ નોટ માઇક્રો કંટ્રોલર. તમે ડાયાગ્રામ જે જોઈ શકો છો એ ડાયાગ્રામ માઇક્રો કંટ્રોલરનો છે. ઓકે, તો એનું મેઇન હાર્ટ જે છે સીપીયુ તમે જોઈ શકો, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, ઇનપુટ આઉટપુટ કંટ્રોલ એનું છે, કંટ્રોલ લાઇન્સ કંટ્રોલ સિસ્ટમ છે. ઓકે, રેમ છે. રેમનો ફૂલ ફોર્મ શું છે? રેન્ડમ એસેસ મેમરી. રોમનું ફૂલ ફોર્મ શું છે? રીડ ઓનલી મેમરી. રોમના બે પ્રકાર દર્શાવેલા છે, ઈપી રોમ છે અને એફઈપી રોમ છે. બે પ્રકાર છે. ઇનપુટ લોકેશન ડેટા રજિસ્ટ્રેશન માટેનું સિસ્ટમ છે. તો આ તમે બ્લોક ડાયાગ્રામ તમે યાદ રાખવો પડશે. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં રહેલા વિવિધ ઘટકોનું કંટ્રોલ માટે ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે, જેને માઇક્રો કંટ્રોલર કહેવાય છે. ખાસ પ્રકારના સાધન કંટ્રોલ કરવા માટે યુઝ થાય માઇક્રો કંટ્રોલર કહેવામાં આવે છે. માઇક્રો કંટ્રોલનો બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલો છે, જે અગાઉ આપણે જોઈ ગયા. માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર, મેમરી ડિવાઇસ. માઇક્રો કંટ્રોલરની અંદર શું હોય છે? માઇક્રો પ્રોસેસર હોય છે, મેમરી ડિવાઇસ હોય છે, તેમજ વિવિધ ઇનપુટ તથા આઉટપુટ પોર્ટનો સમાવેશ થાય છે. ઓકે, માઇક્રો કંટ્રોલર એ માઇક્રો પ્રોસેસર અને અન્ય સંરચનાઓનું સંયોજન છે, એટલે કોમ્બિનેશન છે. દરેક મશીનના પ્રકાર પ્રમાણે જુદા જુદા કંટ્રોલર વપરાય છે. દરેક કંટ્રોલર પ્રોગ્રામ કરવાની પ્રોગ્રામિંગ લેંગ્વેજ જુદી જુદી હોય છે. એપ્લિકેશન છે. ફોરબિટ કંટ્રોલર તો ઇલેક્ટ્રોનિક્સ રમકડાના માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરી બાળકને સારું મનોરંજન આપે છે. ઓકે, બીજું છે 8-બીટ કંટ્રોલ. તેમાં ઇન્ડસ્ટ્રી લેવલે તેનો ઉપયોગ કરવામાં આવે છે. 8-બીટ કંટ્રોલરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી લેવલે આઈએમપી 8-બીટ કંટ્રોલર યુઝ થશે ઇન્ડસ્ટ્રી લેવલે તાપમાન નિયંત્રણ કરવા, ઉત્પાદન પ્રક્રિયામાં વિવિધ પેરામીટર્સની દેખરેખ રાખવા. ડિજિટલ વિડીયો રેકોર્ડિંગ, ટેલિવિઝન, માઇક્રોવેવ ઓવનમાં પણ 8-બીટ કંટ્રોલર યુઝ થશે. એટલે કે ઓવનની અંદર 8-બીટ યુઝ થશે. ટેલિવિઝનમાં પણ, વિડીયો રેકોર્ડરમાં, ઇન્ડસ્ટ્રી લેવલે પણ ટેમ્પરેચર કરવા માટે એનું કંટ્રોલ કરવા માટે
લાસ્ટ છે 16 બીટ કંટ્રોલર. તે 16 બીટ જે છે એ ઘણું જ એડવાન્સ છે. રોબોટિક્સમાં યુઝ થશે, હાઈ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટમાં થશે, ઇમેજ પ્રોસેસિંગ, ટેલિકોમ્યુનિકેશનમાં 16 બીટ યુઝ થશે. આ સાથે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. યુનિટ 5 લોજિક અને ગેટ્સના આપણે અલગથી એક એક્ઝામ્પલને લગતું કોઈ લેક્ચર્સ આપણે કન્ડક્ટ કરશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.